તો નવસારીના વિજલપોર વિસ્તારમાં દુઃખદ ઘટના સામે આવી। અહીં 5 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મૃત્યુ થઈ ગયું। આ ઘટના જૂના અપાર્ટમેન્ટની લિફ્ટની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે। સાથે દર્શાવે છે કે વાલીઓએ પણ બાળકોની સલામતી માટે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે। નવસારીના વિજલપુરમાં સામે આવેલી કરુણ ઘટના દરેક બાળકોના વાલીઓ માટે ચિંતા ઉપજાવનાર છે। તમારું થોડું પણ ધ્યાન ન રહ્યું તો કેટલું મોટું જોખમ આવી શકે છે, ત્યાં ઘટના સીધું ઉદાહરણ છે। વિજલપુરમાં આવેલા નીરવ સ્ક્વેર અપાર્ટમેન્ટમાંથી અત્યંત દુઃખદ ઘટના સામે આવી। અહીં 5 વર્ષનું હસતું રમતું બાળક થોડી જ વારમાં મોતને ભેટ્યું। લિફ્ટમાં ફસાઈ જતા તેનું કરુણ મૃત્યુ થઈ ગયું। આ ઘટનાએ માત્ર વિસ્તારમાં જ નહીં પરંતુ રાજ્યભરના જૂના અપાર્ટમેન્ટોમાં લાગેલી લિફ્ટની સલામતી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। એ મમ્મી દરવાજો બંધ કરતી હતી, બંને છોકરા લઈને નીકળી। એમાં એક છોકરો મોટો છોકરો હતો એ લિફ્ટ ખોલી અને અંદર સેન્સર મળી ગયું, ગમે તે કઈ રીતે છોકરો ફસાઈ ગયો। છોકરો ફસાઈ બધા બૂમાબૂમ કરી, બધા બહાર આવ્યા, બધા રહીશો। કેવી રીતે કાઢવામાં એને ઉપરથી ત્રીજા માળની ગ્રીલ કાપીને કાઢવામાં આવેલો। મોત થયું છે, શું કહેશો? બહુ દુઃખદ ઘટના બની છે। સાનું બહુ અમને બધાને એપાર્ટમેન્ટવાળા બધા રહીશોને આ દુઃખદ ઘટના બનેલી છે। લિફ્ટનું સેન્સર શરૂ થઈ ગયું, આ બાબતે શું લાગે છે? મેન્ટેનન્સ કરવા? એ તો હવે શું મેન્ટેનન્સ તો ચાલુ જ હોય છે। લિફ્ટનું સેન્સર કામ નહોતું કરતું, એ તો અમને શું ખબર પડે। બાળકની માતા પોતાના ઘરને તાળું મારી રહી હતી તે દરમિયાન જ બાળકે લિફ્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો। તે જ વખતે લિફ્ટનો લાકડાનો ભારે દરવાજો જોરથી બંધ થઈ ગયો અને માળ પરથી બટન દબાવતા લિફ્ટ ઉપરની તરફ ચાલવા લાગી। પરિણામે બાળકનો કમરથી નીચેનો ભાગ બહારની તરફ અને શરીર અંદરની તરફ ફસાઈ ગયું। છોકરો એની મધર જોડે હોસ્પિટલ જતા હતા એ લોકો બતાવવા માટે, પણ છોકરાએ જાતે લિફ્ટનો દરવાજો ખોલી ને ત્યાં ઊભો રહ્યો હતો લિફ્ટની દરવાજાની અંદરના ભાગે। એની મધર આવતી હતી લોક કરીને, પણ બહારનો દરવાજો ઓટોમેટિક પેલો ડોર ક્લોઝર હાર્ડ હોય એટલે પેલું બંધ થઈ ગયો। જેવો દરવાજો બંધ થયો છોકરો અંદર ફસાઈ ગયો દરવાજાની બે દરવાજાની વચ્ચે। લોક થવાથી લિફ્ટ ઉપર જતી રહી ને લિફ્ટ અંદરની અંદર છોકરો ફસાઈ ગયો અંદરના દરવાજા પાસે। અંદરનો દરવાજો હજુ બંધ જ હતો, એના થકી એ અંદર ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું। જો કે અહીં એક ચોંકાવનારી વાત એ સામે આવી કે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આધુનિક સાધનો હોવા છતાં લિફ્ટના દરવાજાને કાપવા માટેના કટર કામ નહોતા કરતા। નજીકમાં ચાલી રહેલા ફર્નિચરના કામ પરથી કટર મંગાવીને 1.5 કલાકની જહેમત બાદ બાળકને બહાર કાઢવામાં આવ્યું। તરત જ સાર્થકને નવસારી સિવિલ હોસ્પિટલ લઈ જવાયું, પરંતુ અડધો કલાકની સારવાર બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। લિફ્ટનું કઈ સિસ્ટમ છે એ બધું અમે પ્રાથમિક તપાસ કરવાની ટ્રાય કરી, પણ એ કંઈ સમજાતું નથી અમને, કારણ કે એ આખો અલગ વિષય થઈ જાય। લિફ્ટ કઈ કંપનીની છે, ઘણી કંપનીની આવતી હોય। અમારી પાસે છે કે કોઈ આ લિફ્ટની અંદર ફસાયેલું હોય તો એના ડોર ખોલીને કઈ રીતે કાઢી શકીએ, ત્યાં સુધીનું બેઝિક અમારી પાસે ઓલું હોય છે ટેક્ટિક્સ। પછી એનાથી વધારે અમે આમાં કંઈ નથી જાણતા। લિફ્ટના મેન્ટેનન્સ બાબતે શું કહેશો? કયા વિભાગ દ્વારા વ્યવસ્થિત ચેક કરવું જોઈએ? એ તો જનરલી જે મેન્ટેનન્સ એ લોકોનું સંભાળતા હોય એપાર્ટમેન્ટવાળા એ જ જોતા હોય છે। અપાર્ટમેન્ટની લિફ્ટ જૂના મોડેલની હતી। આ લિફ્ટ લોખંડની જાળી અને લાકડાના દરવાજાવાળી હતી। લિફ્ટમાં સેન્સર અને સુરક્ષા પ્રણાલી બરાબર કામ કરતા નહોતા। આ ઘટનામાં સૌએ બોધપાઠ લેવો અનિવાર્ય છે। ખાસ કરીને વાલીઓએ બાળકોની સલામતી માટે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે। 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ક્યારેય પણ લિફ્ટમાં એકલા જવા દેવા નહીં। લિફ્ટમાં પ્રવેશ અને બહાર નીકળતી વખતે વાલીએ બાળક સાથે જ રહેવું જોઈએ। જૂની લિફ્ટમાં પ્રવેશતા પહેલા લોખંડની જાળીના બંને દરવાજા કે બહારનો લાકડાનો દરવાજો સંપૂર્ણ બંધ છે કે નહીં તે ચકાસવું। લિફ્ટ ચાલુ હોય ત્યારે બાળકોને દરવાજા પર કે લિફ્ટની કિનારી પર ઊભા રહેવા દેવા નહીં। બાળકોને લિફ્ટના બટન સાથે ચેડા કરવાથી રોકવા। જો સોસાયટીની લિફ્ટમાં અવાજ, ઝટકા કે દરવાજા બંધ થવામાં સમસ્યા જણાય તો તાત્કાલિક સોસાયટી મેનેજમેન્ટ અથવા લિફ્ટ મેન્ટેનન્સ કંપનીને જાણ કરવી। જૂની લિફ્ટનું તાત્કાલિક આધુનિકરણ કરાવવું અને સેન્સર તેમજ સેફટી લોક બરાબર કામ કરે છે કે નહીં તેનું નિયમિત સર્વિસિંગ કરાવવું એ સોસાયટી મેનેજમેન્ટની પ્રાથમિક જવાબદારી છે। આ બનાવ જૂના અને જર્જરિત અપાર્ટમેન્ટની લિફ્ટની સલામતીની અવગણનાના કારણે સર્જાયેલી દુર્ઘટનાનો એક લાલબત્તી સમાન કિસ્સો છે। હિતેશ સોનવણે, GSTV, નવસારી।